વાર્તા બહુ થઈ ગઈ, બહુ વાર્તાઓ કરી નેતાઓના ભાષણમાં અને શૈક્ષિક સંઘ, શિક્ષણ સંઘ ને બધા જેટલા પણ કાર્યક્રમો કરે, શિક્ષક સાધારણ નહીં હોતા, બધી વાતો થઈ ગઈ. પણ હકીકત એ છે મારા શિક્ષણને શિક્ષણ વિભાગ જ નહીં, મારા શિક્ષકને શિક્ષણ વિભાગ જ નહીં, રાજ્યના અનેક વિભાગ મન ફાવે ત્યારે નચાવે છે, કઠપુતળીની જેમ ઉપયોગ કરે છે, કઠપુતળીની જેમ ઉપયોગ કરે છે. અને એનો પર્દાફાશ રાજકોટના એક પરિપત્રથી થયો છે. રાજકોટની અંદર શિક્ષણ વિભાગે નહીં પણ રાજકોટની અંદર વિચિત્ર પરિપત્ર જસદણના નાયબ કલેક્ટર સાહેબ રાહુલ કુમાર ખાંભરાએ જાહેર કર્યો હતો. આપ જોઈ શકો છો. પવિત્ર શ્રાવણ માસ આજથી કાલથી ચાલુ થાય છે, આજે અમાવાસ્યા છે. આ દરમિયાન ત્યાંનું શ્રી ગેલા સોમનાથ મંદિર, ત્યાં અનેક લોકો સેવા આપે છે અને આપવી જોઈએ. એ સ્વયંસેવકના રૂપમાં હોય અને મંદિર સ્વયંસેવક રાખે. પણ અહીંયા આ વિભાગે શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લીધા સિવાય એક પરિપત્ર જાહેર કર્યો કે આટલા શિક્ષકો અહીંયા, આ પરિપત્રમાં પાછો હુકમ શબ્દ વાપર્યો છે. હુકમ, શિક્ષકે આ મામલતદાર સાહેબનો હુકમ ઝીલવાનો પેલા મામલતદાર સાહેબ છે એટલે, અને બધાના નામ લખ્યા છે કે આ તારીખે તમારે આ વ્યવસ્થા કરવી. અને પાછળ એમની હોદ્દો લખે છે કે આ શિક્ષક છે, આ શિક્ષકનો જે તાલુકાના જે હેડ છે એ છે, આ બધું અંદર લખેલું છે. અને એનાથી પણ દુઃખદ જોજો, મારા માસ્તરને જેનું સ્થાન માં જેટલું ઉપર છે એને આ મંદિરની અંદર જે પૂજા કરવા માટે કે દર્શનાર્થે વીવીઆઈપીઓ આવવાના છે ને, એમની ભોજનની વ્યવસ્થા કરવાની, એમની કાળજી રાખવાની. બની શકે કે શિક્ષકો સ્વયંભૂ જાતે સેવા કરવા જતા છે. ભાવ હોય, પવિત્ર ભાવ હોવો જ જોઈએ અને પવિત્ર કામ પણ હશે. પણ આની અંદર નીચે શબ્દ જે વાપર્યા છે ને પરિપત્રમાં, એ હુકમ શબ્દ વાપર્યો છે. અને સેવા કોની કરવાની? વીવીઆઈપીઓની. હવે મારે એટલું જ સમજવું છે, શિવજીના દરબારની અંદર વીવીઆઈપી કોઈ ના હોઈ શકે, જ્યારે મહાદેવનું એ મંદિર છે અને તમે લખો છો કે વીવીઆઈપીની ભોજનની વ્યવસ્થા કરશે, આ કરશે. અને ત્યાં સુધી કે તાલુકાના જે અધિકારી છે ને, શિક્ષણ અધિકારી, એમને પણ આખા શ્રાવણ મહિના દરમિયાન ત્યાંની જવાબદારી સોંપાઈ. હવે બીજી વાત પાછી એમ બી કરાઈ કે તો સ્વયંભૂ એ લોકોએ નામ લખાયા હતા, સ્વયંભૂ. આ વિવાદ આગળ વધ્યો અને કેવી રીતે એનું નિરાકરણ થયું ને, એ પહેલાં નાયબ કલેક્ટર સાહેબ રાહુલ કુમારજીએ શું કહ્યું છે ને પહેલાં સાંભળી લઈએ. શ્રાવણ માસ દરમિયાન આપણે જે ગેલા સોમનાથ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે લાભ લેતા હોય છે. એના ભાગરૂપે જે આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે દરેક વર્ષે જે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ છે, આસપાસના ગામ લોકો છે, કર્મચારી સંગઠનો સ્વેચ્છાએ સામે ચાલીને આ જે સ્વયંસેવક સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે. એના ભાગરૂપે જ શિક્ષકોનું એક ગ્રુપ છે જે એમના શાળા સિવાયના સમય દરમિયાન મંદિરમાં સેવા માટે સામે ચાલીને અમારો સંપર્ક કરેલો. એના ભાગરૂપે અમે એક એમની આંતરિક કામગીરીની વહેંચણી કરેલી છે. આમાં કોઈ શાળાકીય એમનું જે કામ છે એ ડિસ્ટર્બ નથી થતું અને એ જે સ્વેચ્છાએ કરવા માંગે છે એમને જ જોડેલા છે. આ કોઈ ફોર્સફુલી હુકમ કરવામાં આવેલ નથી. આ બાબત હુકમ કરવામાં આવે છે ભાઈ. શેનો હુકમ, શેનો ઓર્ડર? તમે તમારા સ્વયંસેવકને ચોક્કસથી ઓર્ડર કરો, આ મારો માસ્તર છે, એના તમે સ્વામી નથી કે તમે ઓર્ડર હુકમ કરો છો એ શબ્દ વાપરો છો. રહી વાત જાતે સેવા કરવાની હોય પણ એની શિક્ષણ ઉપર ફરક પડે એ હકીકત છે. મોડી રાત સુધી ડાયરો પણ ચાલે, એમાં એ સેવા આપવા પણ જાય અને સવારે સ્કૂલમાં પણ જવાનું હોય સાહેબ. અને બીજું સવાલ એ છે કે તમે શિક્ષણ વિભાગને પૂછ્યું ખરું? અને જો પૂછવું એટલે જરૂરી નથી કે શાળાના કાર્ય બાદ છે, શિક્ષણ કાર્ય બાદ, તો એને શિક્ષક તરીકે ઉલ્લેખ કેમ કરો છો? એનો મતલબ નિયત ખોટી છે. અને કોની સેવા કરાવવાના છો? વીવીઆઈપીની. વ્યાખ્યા તો આપો, વીવીઆઈપી કોણ છે વીવીઆઈપી? વ્યાખ્યા તો આપો. નહીં આપી શકો. માધ્યમોને સલામ. આ પરિપત્રની સામે
તમામ માધ્યમો, સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય કે ટેલિવિઝન, તમામે અહેવાલ સવારથી પ્રસારિત કર્યા. શિક્ષણ મંત્રી, શિક્ષણ રાજમંત્રી અને શિક્ષણ મંત્રી બંને સુધી વાત પહોંચી અને પરિપત્ર પરત ખેંચવા માટે કહેવામાં આવ્યું. આવો પ્રફુલભાઈ પાનસેરિયાને સાંભળી લઈએ. કલેક્ટર દ્વારા, નાયબ પ્રાંત દ્વારા આવો પરિપત્ર કરવો અને એની શિક્ષણ ઉપર અસર થતી હોય છે. એટલે મેં હમણાં જ મારા સચિવ મુકેશ કુમારને સૂચના આપી છે, જો આવું પરિપત્ર છે એને તરત કેન્સલ કરવો જોઈએ. જે શિક્ષક મિત્રોએ સ્વેચ્છાએ જવું હોય એના માટે છૂટ છે, પરંતુ આવા તો અનેક બાબતોમાં તહેવારો વગેરે આવતું હોય, જો શિક્ષકોને એમની સાથે જોંતરી દઈએ તો શિક્ષણ ઉપર પણ એમની અસર થતી હોય છે. એટલે આ એક લાગણીનો મુદ્દો છે, પણ સાથે સાથે આપણા બાળકોના ભવિષ્ય માટે શિક્ષણની પણ જવાબદારી એટલી જ આપણા વિભાગની છે. હરેક વખતે કંઈ ને કંઈ કામ માટે ડીડીઓ કે કલેક્ટર પરિપત્ર કરી અને શિક્ષકોને ઠીક છે એમના જવાબદારીમાં આવતું હોય કે ચૂંટણી પંચેના આદેશ હોય એટલું કરે, પણ જેન તેન કંઈક સ્પર્ધા આવી હોય આ તે, તો બધું શિક્ષકો ઉપર નાખી દેવું એ પણ યોગ્ય નથી. ક્યારેક તીડ માટે થાળી વગાડવાની એમાં શિક્ષક, ચૂંટણીના કાર્યમાં શિક્ષક હોય એ દેશની જવાબદારી છે, માની શકીએ. પણ અનેક શિક્ષક સિવાયની અનેક પ્રવૃત્તિઓ મારા શિક્ષક પાસે કરાવડાવાય છે અને પાછું અનેક વાર એવું પણ થયું છે કે શિક્ષણ વિભાગના ધ્યાનમાં જ નથી હોતું અને બીજા વિભાગ પરિપત્ર જાહેર કરે છે, પાછા હુકમ શબ્દ વાપરે છે, પાછા વીવીઆઈપીની સેવા શબ્દ વાપરે છે. અને એટલે જ લાગ્યું કે બોલવું એટલે જોઈએ કે ભવિષ્યમાં મારા શિક્ષકને કોઈ હુકમ ના કરે, હુકમ ના કરે. હુકમનો એકો મારો શિક્ષક છે. તમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર બનાવનારો પણ મારો શિક્ષક છે, કલેક્ટર સુધીનું શિક્ષણ આપવાવાળો પણ શિક્ષક છે, ડૉક્ટર બનાવવાળો પણ શિક્ષક છે. એટલે ચર્ચા કરવા માટે સિદ્ધરાજસિંહ ઝાલા શિક્ષણવિદ છે, મિતેશભાઈ ભટ્ટ અધ્યક્ષ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ અને મહેન્દ્રભાઈ પાડલિયા. મહેન્દ્રભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. આ કયા પ્રકારની માનસિકતા છે અને મારે એ જ જાણવું છે, ભગવાન મહાદેવના દરબારમાં કેવા તો વીવીઆઈપીઓ આવે છે કે જેની સેવા મારા શિક્ષકે કરવાની હશે. રોનકભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. આ જે ગંભીર પ્રકારની ક્ષતિ અને ભૂલ થઈ છે, જે કાંઈ સ્થાનિક પ્રાંત અધિકારીએ આ પ્રકારનો પરિપત્ર જે કર્યો છે એ પરિપત્ર બિલકુલ અયોગ્ય છે. અને મેં આ આપની સાથે જોડાતા પહેલાં મેં માહિતી મળી છે કે એ પરિપત્ર સવારે રદ કરી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે એ સતર્કતા રાખી અને તાત્કાલિક આ પરિપત્ર રદ કર્યો છે અને એ વિષય હાલ પૂરતો પૂરો થયો છે. પણ હું આપના માધ્યમ દ્વારા રોનકભાઈ હું કહેવા માગું છું કે વિદ્યાર્થીના વિશાળ સમૂહને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ પૂરા સમર્પણ અને સખત મહેનતથી શિક્ષકો કરી રહ્યા છે. આ શિક્ષકોને આપના માધ્યમ દ્વારા હું નમન કરું છું. શિક્ષક જ સાચો જ્યોતિધર છે. આપણે ગામડામાં, હું નાના ગામડામાં જોઉં, ગમે ત્યાં જોઈએ તો દરેક ગામના પ્રશ્નો હોય. શિક્ષણ સિવાયના સમયમાં શિક્ષણ કાર્ય પૂરું થયા પછી ગામના પ્રશ્નોમાં પણ શિક્ષકો જોડાતા હોય છે. તો શિક્ષકોનું પૂરેપૂરું સન્માન થવું જોઈએ, એનું આદર થવો જોઈએ. અને એ જગ્યાએ આ પ્રકારના પરિપત્ર થાય એ ખરેખર અયોગ્ય છે. અને રાજ્ય સરકારે ઉચિત નિર્ણય કરીને તાત્કાલિક પરિપત્ર રદ કર્યો છે. બીજું રોનકભાઈ, હું કહેવા માગું છું, આ ઘેલા સોમનાથ, આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા ન જઈ શકીએ તો બધા ઘેલા સોમનાથ દર્શન કરવા જતા હોય છે. હું રાજકોટ જિલ્લાનો છું. રાજકોટ જિલ્લામાં હું જોઉં છું કે ઘેલા સોમનાથના આજુબાજુમાં શ્રાવણ માસમાં અનેરું એક ધાર્મિક વાતાવરણ હોય છે. અસંખ્ય લોકો, શિક્ષકો સિવાય પણ અસંખ્ય લોકો, અસંખ્ય સંગઠનો, સ્વયંસેવક સેવા ધરાવતા લોકો સામે આવી અને સેવા માટે આવતા હોય છે. પણ આવી રીતે ફરજિયાત કરવું અને આવી રીતે વીવીઆઈપી માટે કરવું એ ખરેખર યોગ્ય નથી. મહેન્દ્રભાઈ, જુઓ, એ હકીકત છે કે બંને શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ અને કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી, કેબિનેટ મંત્રી, આ બંને
એક્ટિવ થયા જેવી આ સમાચાર આવ્યા ત્યારે આ હકીકત છે. પણ મારો સવાલ એ છે કે આ એકમાત્ર નહીં, અનેક વખત એવું જોવા મળે છે જે વિભાગે જવાબદારી સોંપવી હોય એ સોંપી દે શિક્ષકોને, શિક્ષણ વિભાગને પણ ખબર ના હોય. અને આપે કહ્યું આ ઘેલા સોમનાથ મહાદેવ ચોક્કસથી આસ્થા હોવી જોઈએ, સેવા કરવી જોઈએ. આપે જ કહ્યું આ વીવીઆઈપી, તો આ વીવીઆઈપી કલ્ચર આ સરકારના જ અધિકારીઓ ડેવલપ કરે છે ને. આ પ્રકારે પરિપત્રમાં લખે કે વીવીઆઈપીઓના ભોજનનું ધ્યાન રાખવું, વીવીઆઈપીનું આ ધ્યાન રાખવું, તો આ તમને નથી લાગતું અધિકારીઓની આ માનસિકતા દૂર કરવી જોઈએ? ના ના, સાચી વાત છે. આ માનસિકતા દૂર કરવી જોઈએ. અને ધાર્મિક સ્થળ ઉપર કોઈ પણ જાતના વીવીઆઈપી હોતા નથી. જી રોનકભાઈ, હું ઘણી વખત ત્યાં ગયો છું અમરનાથ યાત્રામાં, 2 વખત અમરનાથ યાત્રા કરી છે. તો ત્યાં જે કાંઈ ભંડારા લાગે છે, તો ભંડારાની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને એક પંગતમાં બેસાડી અને ઉદ્યોગપતિઓ ભોજન પીરસતા હોય છે. ત્યાં એક મહિના જે લોકો પૈસા ન ખર્ચી શકે એ લોકો સેવા આપે છે. તો આ પ્રકારનો ભાવ હોવો જોઈએ. બિલકુલ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકની સેવા થવી જોઈએ, તો જ એ ભગવાનની મહાદેવની સેવા કરી ગણાશે. તો આ બાબતમાં અધિકારીની ખરેખર ગંભીર ભૂલ છે અને આ ભૂલ ન થવી જોઈએ. મહેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઉં મિતેશભાઈ સાથે. મિતેશભાઈ, માત્ર આ પરિપત્ર નહીં, આ પરિપત્રની બહુ ચર્ચા થઈ ગઈ, પણ પેલું બીએલઓ વાળી વાત પણ મને કેટલાક શિક્ષકો મળ્યા હતા, એ પણ કહેતા હતા કે બીએલઓ મન ફાવે ત્યાં એપોઇન્ટ મૂકી દેવામાં આવ્યા હતી. મારા માસ્તર ઉપર બિનજરૂરી કેટલો ભાર મૂકવામાં આવે છે. જો એ પણ કહું, શિક્ષકો ગુલ્લી મારતા હશે, વિદેશ જતા રહેશે, ખોટી હાજરી ભરતા હશે, તો એવું બોલું છું. પણ શિક્ષકોને તે પગાર આપો છો, શિક્ષણ કાર્ય માટે આપો છો ને. શિક્ષક કોઈ ગુલામ તો છે નહીં કે મન ફાવે ત્યાં આગળ એમનો ઉપયોગ કરી લો, દોડાવી લો. કેટલી એવી પ્રવૃત્તિઓ છે જે શિક્ષણ વિભાગની જવાબદારી નથી, ઇલેક્શન સિવાયની, એની અંદર શિક્ષકને જોતરી શિક્ષણ કાર્ય ઉપર ફરક પાડવામાં આવે છે. રોનકભાઈ, આજે આપના દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને શિક્ષણના લગતા તમામ મુદ્દાઓને લઈને પણ આપ ચર્ચા કરતા હો છો, એ શિક્ષણ કાર્યને સુધારવા માટેની પ્રક્રિયા છે. અને એની અંદર મીડિયા દ્વારા આજે જે કંઈ પણ માહિતી મળી અને એની અંદર જે વિરોધ થયો અને વિરોધના અંતે આ જે પરિપત્ર છે રદ થયો છે. પણ મારે પહેલાં એક વાત કરવી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ વખતે સીએમ એટલે કે કોમન મેન એવું ગણતા હતા. તેમના ગયા પછી આ વીઆઈપી કલ્ચર, વીવીઆઈપી કલ્ચર આવી ગયું. એ જ બાબત એવું દર્શાવે છે કે આમાં કંઈક સુધારણાની જરૂરિયાત છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે, વાહનો વધતા જાય છે, આવા મેળાના બીજા કોઈ પ્રસંગો હોય એની અંદર વ્યવસ્થા કરવાની હોય, આ જે વ્યવસ્થા છે એને અનુરૂપ સરકારે પોતાના વ્યવસ્થા તંત્રને સુદૃઢ બનાવવું જોઈએ. ફક્ત શિક્ષકનું મહેકમ મોટું છે એટલે એમને ત્યાંથી ઉઠાવી લેવા અને પછી એમને ડ્યુટી આપવી, આની અંદર હુકમ છે એ ડ્યુટીનો જ કરવામાં આવ્યો હોય એવું લાગે છે, પણ પછી એને પાછળથી વાળી લેવામાં આવેલું છે. ખેર, જે કંઈ પણ થયું એ આવકારદાયક છે. સરકારે પણ આનું સંજ્ઞાન લીધું છે. મારે એક વાત કરવી છે કે ગઈકાલે જ અમે 360 ડિગ્રી મૂલ્યાંકનની જે સમિતિ હતી એનો રિપોર્ટ તૈયાર થઈ ગયો. એ આપવા માટે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા એ વખતે પણ આ બીએલઓના મુદ્દાની ચર્ચા કરવામાં આવેલી. એ વખતે અગ્ર સચિવ મુકેશ કુમાર પણ હાજર હતા અને જે કોઈ પણ ચર્ચા થઈ છે એમાં પહેલાં બીએલઓની કામગીરી ફક્ત 5 કે 10 દિવસ જેટલી રહેતી હતી, હવે 365 દિવસ એ લોકોને ઓન ડ્યુટી રહેવું પડતું એવી સ્થિતિ બનેલી છે. જે કોઈ પણ સર્વે કરવાનો હોય, ઘરે ઘરે જઈને કરવાનો હોય, એટલે આ છે વધારાનું કામ છે અને એની અંદર શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. એ વખતે જ મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે બીએલઓની કામગીરી છે અને ચૂંટણીની કામગીરી છે એ તો કદાચ તમે અત્યારે કરો છો, પણ એ સિવાય અન્ય જે કામગીરીઓ આપવામાં આવે છે, જ્યારે જ્યારે પણ આવી રીતે વસ્તી ગણતરીની કામગીરી છે કે અથવા તો કોઈ જગ્યાએ કોરોના વખતે ડ્યુટી આપવામાં આવેલી હતી, ટોલ નાકા પર મૂકવામાં આવેલા હતા, સ્મશાનમાં મૂકવામાં આવેલા હતા, તો આ બધી જે તીડ ઉડાડવાની પ્રવૃત્તિઓ છે, આ બધી જે છે એની અંદર જે ઓર્ડર થાય છે આવા ન થવા જોઈએ. એટલે આવું એક સંકલન બનવું જોઈએ અને સંકલન બને એના માટે અમારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ છે કે વહીવટી સુધારણાની પ્રક્રિયા છે જે માનનીય હસમુખભાઈ અડિયાના અધ્યક્ષ સ્થાને થાય છે એની અંદર
તમામ વિભાગની અંદર સંકલન જળવાઈ રહે એવી રીતે મુખ્ય સચિવશ્રી દરેક સચિવોને સૂચના આપે અને જ્યારે શિક્ષણ વિભાગના કર્મચારીઓની જરૂર હોય, કોઈ પણ આપદા હોય અથવા તો રાષ્ટ્રની વાત હોય એ વખતે જ્યારે પણ કહેવામાં આવશે એ વખતે શિક્ષકો કરશે. પણ આવી વધારાની કામગીરી છે અને વીવીઆઈપીની સરભરાની કામગીરી છે એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડે છે. સિદ્ધરાજસિંહજી જોડાયા છે. સિદ્ધરાજસિંહજી, આપણે નાના હતા એટલે ગામનો વીઆઈપી શબ્દ નહોતો, પણ મોભાદાર કોઈ વ્યક્તિ હતા ને તો શિક્ષક હતા. માસ્તરનું કામ હોય ને એટલે ગમે એટલો ગામનો વડીલ હોય ને દોડતો કંઈક લાવો સાહેબ, કંઈ અટક્યું હોય તો લાવો સાહેબ. સાહેબ માત્ર ગામની અંદર શિક્ષકને જ કહેવાતું હતું. આ તો કેવા દિવસો આવી ગયા, આ તો કેવા દિવસો આવી ગયા કે એ સાહેબે જ આ બધા વીવીઆઈપી ગણવાને એમની ડીશો ઉપાડવાની અને એ સેવામાં ગણાય. મારે આટલું જ સમજવું છે, એ ભગવાનની સેવા ગણાય? એ શ્રાવણ મહિનો કોઈ પણ કાર્યક્રમ હોય ભગવાનની સેવા ગણાય? પેલા કહેતા હતા કે સ્વયંભૂ 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 આપણે વાર્તા કરતા હતા, આ ભગવાનની સેવા કરાય? વીઆઈપીના થાળીઓ ઠોબડા ઉપાડવાના બેહણી ભાષામાં કહું તો એ રોનકભાઈ બહુ સાચી વાત છે કે જ્યારે શિક્ષક શબ્દને આ લોકોએ છેલ્લો નિમ્ન સ્તરનો બનાવી દીધો છે. જેમ આપણે વાત કરી એમ અગાઉના પ્રકરણોમાં પણ શોમાં પણ આપે કીધું છે અને મેં પણ કીધું છે કે જેમ જેમ આ અધિકારીઓ અને રાજકારણમાં શિક્ષણનું સ્તર ઓછું થયું છે અને રાજકારણમાં આ જે વધી ગયું છે એના કારણે ખૂબ જ પ્રકારની આ સમસ્યાઓ ઊભી થઈ છે. હમણાં જ મારા બંને મિત્રોએ જે પાટલિયા સાહેબ અમારા વંદનીય અહીંના અને સાહેબે જેમ કીધું એમ મહાસંઘમાંથી કે આ કોઈ પણ જાતના ઓલા વગર શિક્ષકના ઓલા વગર કામગીરી સોંપી દેવામાં આવે છે અને સાહેબ લોકોના જાણે આપણે કે ગુલામ હોય શિક્ષકો. પહેલાં તો શિક્ષક એમ આપે જે શબ્દ સૌથી ઊંચો વાપરો કે માનું સ્તર, જે મા સ્તરે છે એ માસ્તર છે અને એને જેમ તેમ કામગીરી અને ખાસ કરીને આ જંપસ્દળનો પહેલો બનાવ નથી રોનકભાઈ. અગાઉના એપિસોડમાં મેં પણ આપને કીધું હતું કે ચણા જોખવા માટે શિક્ષકના ઓર્ડર કરી નાખ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીને મેં પૂછ્યું કે સાહેબ આ શું થાય છે, તો કે મારી કોઈ પરમિશન લીધી નથી. અને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પાસે જઈને મેં કીધું કે સાહેબ આ ઓર્ડર રદ કરાવો અને એમને ટીડીઓને કહીને આ ઓર્ડર રદ કરાવ્યા. ત્યાં ટીપીઓને પૂછવામાં આવતું નથી કે કોઈને પૂછવામાં આવતું નથી કે ભાઈ તમારા શિક્ષક જે છે એને અમે લઈએ કે ન લઈએ. કોઈ પણ જાતની શિક્ષકની વેલ્યુ રહેવા દીધી નથી. હમણાં એક ફ્લાવર શો એક જગ્યાએ યોજાણો હતો અને કોર્પોરેશને એ ફ્લાવર શોમાં એ છોડવાની રાત્રે રક્ષણ કરવા માટે અહીંયા ઓર્ડર થયા હતા અને તાત્કાલિક રદ કરવા પડ્યા હતા. અભિનંદન આપું શ્રી માનનીય નાયબ શિક્ષણ મંત્રી શ્રીને કે એમને આ ઓર્ડર તાત્કાલિક કર્યો, નકર કોઈ ભાવાય ન પૂછત અને શિક્ષકને જવું પડે. જો શિક્ષક ન જાય તો એને મેમો આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, તમારા ઇન્ક્રીમેન્ટ બંધ કરી દઈશું, તમારી બદલી કરી નાખશું. આ હદે શિક્ષકને કહેવામાં આવે છે. મારે વિનંતી કરવી છે કે એમને માત્ર વર્ગમાં રહેવા દો, વર્ગમાં રહેશે તો એ ભણાવશે. એમને 57 પ્રકારના જે કામ સોંપવામાં આવે છે બીએલઓ અને ચૂંટણી સિવાયના. દાખલા તરીકે હમણાં જ પડદરીમાં ફ્લડ ડ્યુટી કે રાત્રે વરસાદ ક્યાં ક્યાં પડદરી તાલુકામાં ભરાય છે, ડેમ ભરાય છે કે નહીં, એ રાત્રે 9 થી સવારના 9 સુધી એ શિક્ષકને ડ્યુટી બજાવવાની, 9 વાગે પાછું શાળામાં ભણાવવા જવાનું. રોનકભાઈ વિચાર તો કરો કે આ શક્ય છે આખી રાત્રે? રેવન્યુના જે તલાટી કે બીજા એમના કામગીરીમાં રાખેલા છે એ બધાય ફ્રી. હું એનોય વિરોધ કરતો નથી. કેટલી બેકારી છે, એ બેકાર થયેલા શિક્ષકો કે બીએડ કરેલા શિક્ષકો, એમને અમારા ઉપર વિશ્વાસ હોય શિક્ષક સારું કામ કરે છે, તો જે બેકાર છે એને ભથ્થું આપીને એમને બોલાવો ને. બિલકુલ. એમને શું કામ નથી બોલાવતા? જે ખરેખર શિક્ષકનું કાર્ય કરે છે, જેમને શિક્ષકનું કાર્ય કરવા દેવાનું છે, એમના માન અને મોભા પ્રમાણે કઈ કામગીરી સોંપાય એ બરાબર છે. હમણાં તે ઘેરનો મેળો માર્ચમાં યોજાણો ત્યાં પોરબંદર સાહેબ 60 શિક્ષકોને જે વિદ્યાર્થીઓને કલ્ચર જે કાર્યક્રમ હોય
એ બધાયને જમવાની વ્યવસ્થા એમને તમે હમણાં કીધું ને ભાણા જી, જી. ઉપાડવાનું જી, જી. ભાણા ઉપાડવાનું કામ કરી અહીંયા સ્વપીતિ ત્યાં જી એ સિદ્ધરાજસિંહજી, લોકોએ. સમયનો અભાવ અને જી. આ બધી વસ્તુમાંથી હવે કંઈક પાઠ લેવા જેવો છે જી. કે ભાઈ શિક્ષકને વર્ગમાં બિલકુલ, રહેવા સર. દ્યો. જ્યારે હવે આપણું શિક્ષણનું સ્તર સુધારવું જી, સર. હશે, શિક્ષણ વિશે કંઈ સુધારવું હશે, જી, સર. તો પછી શિક્ષકને એમના બિલકુલ. હોદ્દા પ્રમાણે એમના જે કઈ કાર્યો જી. છે એ સ્કૂલની સમય- અંદર બિલકુલ, વર્ગમાં રહેવા દ્યો. એટલી જી. મારે નમ્ર વિનંતી છે. સિદ્ધરાજસિંહજી. હું અભિનંદન આપું જી, છું શિક્ષણ મંત્રી જી, જી. શ્રીને સિદ્ધરાજસિંહજી, સમયનો અભાવ છે. આપના આ ધ્યાન જી, ઉપર લઈને આ એમને રદ જી, કર્યો. સર જી. આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે એટલે રોકીશ. પીરિયડ પૂરો થતો એમ અહીંયા પણ એ લેક્ચર માફ કરજો, એ પીરિયડ મારી 45 મિનિટ પૂરી થાય છે, વિરામનો સમય છે, પણ ફરીથી કહું છું, શિક્ષકને શિક્ષણ કાર્ય માટે જ રહેવા દો અને શિક્ષક માટે હુકમવાળા શબ્દની વાર્તા બંધ કરો. શિક્ષકોનું શોષણ શાળાઓની અંદર અધિકારીઓ તો કરતા હોય છે, અલગ વિભાગના અધિકારીઓ પણ કરે છે. એ જ રીતે અનેકવાર પ્રાથમિક માધ્યમિક શિક્ષક હોય કે પછી કોલેજના એ પ્રાધ્યાપકો એમના જ વિભાગના અને એમની જ કોલેજ કેમ્પસ કે એમની સ્કૂલ કેમ્પસ અથવા એમના જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા સિનિયરો પણ કરતા હોય છે. આ પણ ખોટું છે અને આવું કરતા હોય તો ચેતી જજો, ચેતી જજો. એ શિક્ષક હોય પ્રાથમિક શાળાનો, માધ્યમિક શાળા કે કોલેજના, એ માસ્તર છે, એનું સન્માન જાળવતા શીખજો. અને સરકારના બાકીના વિભાગોએ સમજી લે કે વિભાગના અધિકારી એટલે બન્યા છે કે એમને માસ્તરે ભણાવ્યા છે, માસ્તરે ભણાવ્યા છે.